નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાને મોટો હુમલો કર્યો છે અને તેમાં ઘણા લોકોના જીવ ગયા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની નિયંત્રણ રેખા પર આવેલા ઉરીના સલામાબાદ ગામે પાકિસ્તાન તોપમારાના ઘરો નાશ પામ્યા છે અને એક મહિલા આક્રંદ કરી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પહેલગામ હુમલામાં જવાબમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા ત્યાર પછી પાકિસ્તાને પણ જમ્મુ અને કાશ્મીર સરહદે ભારે તોપમારો કર્યો છે। નિયંત્રણ રેખાઓ પર આવેલા ગામોમાં ભારે નુકસાન થયું છે। ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને ઘણા મકાનો ધ્વસ્ત થઈ ગયા છે। જ્યાં મિત્રો આ મોટા સમાચાર સામે આવી રહ્યા હતા। લગભગ 11 થી 12 લોકો જે જીવ ગુમાવી ચૂક્યા છે અને મિત્રો આ જે તણાવ રોકવાનું નામ નથી લઈ રહ્યો, તેની વચ્ચે મિત્રો IPLને પણ રદ કરી દેવામાં આવી છે। તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની જે પ્રીમિયમ લીગ હતી એટલે કે PCL તેને મિત્રો દુબઈ શિફ્ટ કરી દેવામાં આવી છે। IPL BCCIએ કીધું છે કે 1 અઠવાડિયામાં ચાલુ થઈ જશે। તે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પણ અમુક કહી રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં